રાત્રે આવી રીતે તેજનો લીસોટો આવ્યો તો શું હતું? અને ત્યારે સ્વામીએ કીધું એ બધી વાત તમને હરિપ્રકાશ સ્વામી કરશે. અને સ્વામીએ બધી વાત કરી. આવી રીતે એ જીવનો મોક્ષ કર્યો. કહેવાનું જીવને મોક્ષનું દ્વાર ઉઘાડું ક્યારે થાય? ક્યારે થાય? સાધુનો સમાગમ થાય, એની પાસે સત્સંગ કરે, એમના હાથે કંઠી બાંધે તો એમને મોક્ષનું દ્વાર ઉઘાડું થાય. ત્યારે આપણે અહીંયા સત્સંગમાં આવીએ છીએ, શેના માટે આવીએ છીએ? આપણું કલ્યાણ કરવા માટે. શેના માટે? અને કલ્યાણનો એવો ખપ હોય તો સત્સંગમાં મજા આવે, સત્સંગનો આનંદ બરાબર આવે. અને સત્સંગનો તો એટલો બધો દિવ્ય પ્રતાપ છે, સત્સંગનો એટલો બધો મહિમા છે. પણ એ સત્સંગ કેવો હતો? મહારાજે કીધું પ્રસંગમ અજરમ. જેમ અજર એટલે કે જે જૂનું ન થાય, જર એટલે જે જર્જરિત થાય, જૂનું થાય. સત્સંગનો પ્રસંગ, સાધુનો પ્રસંગ કેવો હોવો જોઈએ? તો જેમ સગા સંબંધીનો પ્રસંગ છે એ ક્યારેય જૂનો થાય? તમને તમારા દીકરામાં હેત ઓછું થાય કે વધે? બોલતા નથી. વધે વધે. જેમ જેમ સમય જાય એમ વધે કે ઓછું થાય? વધે, ઘાટું થાય. જેમ દૂધને ઉકાળીને આમ હલાવતા જાવ શું થાય? ઘાટું થતું જાય. એમ ધીમે 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 હેત ઘાટું થતું જાય. કેવું ઘાટું થાય? તો અક્ષરાનંદ સ્વામીની વાતોમાં એક પ્રસંગ લખ્યો છે. સ્વામી કે અમે ફરતા ફરતા એક ગામમાં ગયા. એ ગામમાં થોડા હરિભક્તોના ઘર, એટલે ત્યાં સત્સંગ કરાવ્યો, વાતો થઈ. એમાં એક ભાવિક દૈવી જીવ હશે. હવે એને એના આગલા જન્મના કર્મ ગણો કે પ્રારબ્ધ ગણો. એનું ઘરવાળું છે ને માથા ભારે બહુ. એના ઘરવાળા બૈરા જે હતા ને બહુ માથા ભારે. એટલે આને ધોકે વાળું ને ધોકે શિરામણ દે. ધોકે વાળું ને ધોકે શિરામણમાં સમજો ને તમે? અહીંયા છોકરાને પછી વાળું ને શિરામણમાં ખબર ન પડે. એને બ્રેકફાસ્ટમાં, લંચમાં ને ડિનરમાં ખબર પડે. કેમ કે ઇંગ્લિશ મીડિયમનું આવી ગયું ને બધું.